તો મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. સેવક એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ પ્રકરણની અંદર રાસાયણિક સમીકરણો વિશે ભણીશું. ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયાઓનો પ્રકાર, સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, ક્ષારણ અને ખોરાપણું વગેરે વિશે ભણીશું. પ્રશ્ન વાઇઝ આપણે આગળ જઈએ કે રાસાયણિક પ્રક્રિયાઓ એટલે એવી પ્રક્રિયાઓ કે જેની અંદર કોઈ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને તેનું ભૌતિક સ્વરૂપ બદલે છે, રાસાયણિક બંધારણ બદલે છે અને એવી પ્રક્રિયાઓ હંમેશા આપણી આજુબાજુ થતી હોય છે. રોજિંદા જીવનમાં જોવા મળતી એવી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ અહીંયા આપણે જોઈએ. જેમ ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધ જલ્દી બગડી જાય છે. આવું આપણે ઘણીવાર આજુબાજુમાં જોઈએ છીએ. આપણે અહીંયા એવી જ રાસાયણિક પ્રક્રિયા જોવાની છે જે આપણે રોજિંદા જીવનમાં આજુબાજુમાં જોતા હોઈએ છીએ. લોખંડની વસ્તુઓ, તવા, તપેલા, ખીલા વગેરેને ભેજવાળી હવામાં કાટ લાગે છે. આ બાબત તો આપણે ઘણીવાર જોઈ હોય છે કે આજુબાજુમાં જે લોખંડની વસ્તુઓ હોય તે થોડી ભીની થાય, ભેજવાળું વાતાવરણ હોય એટલે એની અંદર એ કાટી જાય છે અને લાલાશ પડતી પરત એના ઉપર લાગી જાય છે. દ્રાક્ષની આથવણ થવાની ક્રિયા, દ્રાક્ષનું આથવણ થઈને જે માદક પીણું વાઇન બને છે. ખોરાકનું રંધાવું કે ખોરાક છે એ રાંધ્યા પહેલાં જે હોય એના કરતાં રાંધ્યા પછી એનું બંધારણ બદલાઈ ગયું હોય છે. આપણા શરીરમાં ખોરાકનું પાચન થવું, ખોરાકના પાચન થવાની ક્રિયામાં આપણા શરીરની અંદર બહુ બધા ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો ભાગ ભજવતા હોય છે. શ્વાસોચ્છ્વાસ દરમિયાન થતી ક્રિયા જેની અંદર ઓક્સિજન લઈ અને તેને ફેફસા દ્વારા રુધિરમાં દરેક કોષ સુધી પહોંચાડવો અને એ કોષથી ઉત્પન્ન થયેલો CO2 ફરી પાછો ફેફસામાં લાવવો અને બહાર કાઢવો. ત્યાંમાં અહીં કોષ પર ઓક્સિજનના ગ્રહણ અને CO2ના ત્યાગ સુધી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણને કેવા ફેરફારો જોવા મળે છે? તો રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થની ભૌતિક સ્થિતિ બદલાય છે, પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે, પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે અને પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે. ચાલો હવે આગળ જોઈએ. રાસાયણિક સમીકરણો. રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. અહીં આપણને એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે. દહન એટલે અહીં ઓક્સિજનની હાજરીમાં મેગ્નેશિયમ પટ્ટીનું સળગવું. આ પ્રક્રિયાને એક રાસાયણિક સમીકરણ રૂપે નીચે લખેલી છે. શું બાળકો તમને ખબર છે કે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ જ શા માટે બને છે? કેમ આ સમીકરણની અંદર કોઈ બીજું તત્વ નથી બનતું? બંનેનું જે પ્રમાણ છે એ 1:1 જ કેમ હોય છે? તો એ માટે એનું કારણ તમે ધોરણ 8 અને 9માં ભણી ગયા છો. મેગ્નેશિયમનો જે પરમાણુ ક્રમાંક છે એ 12 છે. તેથી તેમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી 2, 8, 2 થાય છે. જ્યારે ઓક્સિજન છે તેનો પરમાણુ ક્રમાંક 8 છે અને ઇલેક્ટ્રોનની ગોઠવણી 2, 6 થાય છે. તેથી તેની બાહ્યતમ કક્ષામાં
ઇલેક્ટ્રોન અહીં ગુમાવી અને પૂર્ણ ઇલેક્ટ્રોન સંરચના પ્રાપ્ત કરે અથવા અહીંયા એને ઓક્સિજનને મેળવવા પડે છે. એટલે મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન દાન આપી અને ધનવાન બને છે. ધનવાન હોય તે જ દાન આપે ને, બીજાને આપી દેવું એનો મતલબ ધન. તો 2 ઇલેક્ટ્રોન એટલે +2 અને ઓક્સિજન બીજા પાસેથી 2 ઇલેક્ટ્રોન લે છે. જે વસ્તુ લે તે ઋણી બને એટલે અહીંયા -2. આમ ધન ઋણ શૂન્ય તટસ્થ બને છે. આ રીતે MgOની રચના થાય છે. સમીકરણમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન છે એ બંને પ્રક્રિયકો છે જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. મેગ્નેશિયમ ઓક્સાઇડને નિપજ કહેવાય છે જે પ્રક્રિયાને અંતે મળે છે. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોને હંમેશા ડાબી બાજુએ અને નિપજોને હંમેશા જમણી બાજુએ મૂકવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને શું છે? પ્રક્રિયકો છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ એ નિપજ છે. અહીં પ્રક્રિયકો અને નિપજ વચ્ચે તીરની નિશાની મૂકવામાં આવે છે. જો એક કરતાં વધુ પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો તેમને પ્લસ સંજ્ઞા વડે જોડવામાં આવે છે. આ રીતે એક કરતાં વધુ નિપજો ઉત્પન્ન થતી હોય તો તેમની વચ્ચે પણ પ્લસ સંજ્ઞા મૂકવામાં આવે છે. પણ આ સમીકરણમાં આપણે માત્ર એક જ નિપજ ઉત્પન્ન થાય છે. તીરનો અગ્રભાગ નિપજો તરફ હોય છે અને તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. હવે આગળ જોઈએ કે અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય. હવે આપણે આગળ એ જોયું કે કેવી રીતે સમતોલન અસંતુલિત સમીકરણ બનેલું હતું. મેગ્નેશિયમ અને ઓક્સિજનના જોડાવાથી જે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે તેમાં આ તરફ અને આ તરફ પરમાણુની સંખ્યા એટલે કે પરમાણુ ભાર એક સરખો થતો હતો નહીં. અહીંયા ઓક્સિજનનો એક પરમાણુ છે અને અહીંયા ઓક્સિજનનો બીજો પરમાણુ છે. તો વળી આપણને પ્રશ્ન થાય કે સાહેબ આ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું શા માટે જરૂરી છે? તો એના માટે દ્રવ્ય સંરક્ષણનો નિયમ આપણને માલુમ હોવો જોઈએ. દ્રવ્ય સંરક્ષણ એવું કહે છે કે કોઈ પણ પ્રક્રિયાને અંતે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને અંતે કોઈ દ્રવ્ય નવું બનતું નથી અથવા કોઈ દ્રવ્ય કદી નાશ થતો નથી. કોઈ પણ દ્રવ્યનું નવું બનવાની ક્રિયા નથી થતી કે કોઈ પણ દ્રવ્યના નાશ થતા નથી. દ્રવ્યનો મતલબ છે અહીંયા પરમાણુઓ, એની અંદર રહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન બધું થઈને જે દ્રવ્ય છે તે. તેથી અહીંયા જેટલો પરમાણુ અથવા દ્રવ્ય વપરાય તેટલું જ દ્રવ્ય અહીંયા ઉત્પન્ન થાય, કારણ કે દ્રવ્યનો નાશ થતો નથી. આ દ્રવ્ય સંરક્ષણ અને ઉર્જા સંરક્ષણનો નિયમ છે. તેથી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને હંમેશા સંતુલિત કરવી જોઈએ. તો જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે. અહીંયા મેગ્નેશિયમ અને ઓક્સિજન સામે ઓક્સિજન અહીંયા માત્ર એક જ છે, જ્યારે અહીંયા કેટલા ઓક્સિજન છે? 2 ઓક્સિજન છે. ઉપરના સમીકરણમાં બંને બાજુ દ્રવ્યમાન અને પરમાણુઓની સંખ્યા સમાન થયેલ નથી. આવા અસમતોલિત સમીકરણને મેગ્નેશિયમના દહનનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહે છે. હવે આપણે જો અસમતુલિત સમીકરણ જોતા હોય તો આપણને સમતુલિત સમીકરણ શું એ પણ ખબર હોવી જોઈએ. સમતોલિત રાસાયણિક સમીકરણ એટલે કે કેટલા પ્રક્રિયક વપરાયા અને કેટલી નિપજ મળી તે બંને સામસામે સમાન થવું જોઈએ. તેમના મોલ
સમાન હોવા જોઈએ. પ્રક્રિયકોનો કેટલો જથ્થો ક્રિયામાં વપરાય છે અને નિપજોનો કેટલો જથ્થો મળે છે તે આપણે તેના વડે જાણી શકીએ છીએ. પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ પણ જાણી શકાય છે. તો તમને ખબર પડીને બાળકો કે સમતોલિત રાસાયણિક સમીકરણનું શું મહત્વ છે? મહત્વ એ છે કે સમતોલિત રાસાયણિક સમીકરણ આપણને કેટલી પ્રક્રિયક અને કેટલી નિપજ મળી તેનો ચોક્કસ ખ્યાલ આપે છે. હવે આવું રાસાયણિક સમીકરણ સમતુલિત કરવું શા માટે આવશ્યક છે? આગળ આપણે એ વિશે થોડી વાત કરી લીધી છે. તો સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા હંમેશા સમાન હોય છે. દળ સંચયના નિયમ મુજબ કોઈ દ્રવ્યનું સર્જન થતું નથી કે કોઈ દ્રવ્યનો વિનાશ થઈ શકતો નથી. તેથી રાસાયણિક સમીકરણમાં તીરની ડાબી બાજુ રહેલા પ્રક્રિયકો અને તીરની જમણી બાજુ રહેલ નિપજો એનું દળ સમાન રહે છે. પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રહેવી જરૂરી છે. હવે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું શા માટે આવશ્યક છે તમે સમજી ગયા ને? દાખલા તરીકે અહીંયા એક ઝિંક અને H2SO4 સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય છે. તેથી ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ અહીંયા મુક્ત થાય છે. તો બાળકો, તમને આ એક પ્રક્રિયાનો ગુણધર્મ માલુમ પડ્યો? અહીંયા ધાતુની એસિડ સાથે પ્રક્રિયા દર્શાવેલી છે અને તેમાં ધાતુનો ક્ષાર અને સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત થયેલો જોઈ શકાય છે. અને બીજું તમે એક જોયું કે અહીંયા ઝિંક અને સલ્ફેટ જોડાય ત્યારે એમાં શું બંધારણ બનતું હશે? તો ઝિંક એ +2 ધનાયન ધરાવે છે, જ્યારે SO4 એ -2 ઋણાયન ધરાવે છે. તેથી બંનેનું જોડાણ થઈ અને તટસ્થ ઝિંક સલ્ફેટ બનતો હોય